हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यास कुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः प्रीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 8 श्लोक 12 सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि नहीं सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च
મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણામ. કવિમ પુરાણામ અનુશાસિતારમ. આ શ્લોક દ્વારા ભગવાને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું અને આગળ કહ્યું પુરુષમ દિવ્યમ પુરુષમ ઉપૈતિ. જે આ પ્રકારથી એનું ચિંતન કરે છે અને પ્રયાણ કાલે એટલે કે મૃત્યુ સમયે જ્યારે આ પ્રકારથી એ પરમાત્માનું ચિંતન કરે છે ત્યારે એ પરમ દિવ્ય પુરુષની એને અવશ્ય પ્રાપ્તિ થાય છે. પણ કે એમનું ચિંતન કરવા માટે કંઈક સંક્ષેપમાં છે કે નહીં. અને એટલે ભગવાન 11મા શ્લોકમાં આપણને કહી ગયા તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. એ જે પદ જે છે જે પરમાત્મા છે એની પ્રાપ્તિ માટે હું તને સંક્ષેપેણ એટલે કે સંગ્રહેણ એટલે કે સંક્ષેપમાં હું તને જણાવીશ. પણ એ સંક્ષેપમાં જણાવતા પહેલા શંકરાચાર્યજી ભાષ્ય લખે છે જે આપણે ગઈકાલે જોયું. હવે આગળ એ ભાષ્યમાં શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે કે આ ભગવાન જે ચર્ચા કરી રહ્યા છે એ ફક્ત ગીતામાં નથી, પ્રશ્નો ઉપનિષદમાં ગઈકાલે આપણે જોયું, પરમ દિવસે આપણે જોયું એમ કે એ પર અને અપર બ્રહ્મ એ ઓમકાર જે પ્રણવની ઉપાસના જે છે એ પર ઉપાસના પણ હોઈ શકે, અપર ઉપાસના પણ હોઈ શકે. અપર ઉપાસના એટલે કે ધર્મ અર્થ અને કામ માટે વિશેષ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ માટે પણ પ્રણવની ઉપાસના કરવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે નચિકેતાને યમરાજા સ્વયં જ કહે છે યો યદિચ્છસી તસ્ય તત. આ ઓમકારની ઉપાસના કરે છે. ઉપાસના વખતે તમે જે ઈચ્છા કરો છો એ જ ઈચ્છાની પૂર્તિ તમારી થાય છે. જો આજ અધ્યાયમાં આપણે આગળ જોઈ ગયા યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા ખલેવરમ. જે ભાવ સાથે તમે આ શરીર છોડો છો એ ભાવની તમને અવશ્ય પ્રાપ્તિ. જો એટલે વારંવાર કહું તમે શું વિચારો છો, તમારો ભાવ કેવો છે, તમારી શું ઈચ્છા છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. ભગવાન તો આપણને બહુ બધી વસ્તુ આપી દે છે. ભગવદ ગીતા કલ્પતરુ સમાન છે, તમે જે ઈચ્છો મળી શકે છે. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણી ઈચ્છા બદલાતી રહે છે. નાના હતા ત્યારે ફુગ્ગો જોઈએ, લખોટી જોઈએ, સાયકલ જોઈએ, રમકડા જોઈએ, પછી મોટા થાય એટલે સ્કૂટી જોઈએ, ભણવાનું જોઈએ, ક્રિકેટ જોઈએ, વોલીબોલ જોઈએ. એટલે વારંવાર કહું છું આ તમારા મનમાં ઈચ્છા જો બદલાતી રહેતી હોય, મન પરિવર્તનશીલ છે, તો આ મન પર ક્યારે વિશ્વાસ નહીં કરવાનો. જે મન પર વિશ્વાસ કરે ને હંમેશા ક્યાંક ને ક્યાંક ઠોકર ખાવાનો જ છે. કેમ? એ મન તો તમારું બદલાતું રહે છે. જે વલસાડમાં એક દાદા થઈ ગયા, બહુ વર્ષો સુધી એમના તપશ્ચર્યા, ખૂબ જીવન સાત્વિક જીવન એમ, અને ભોજન માટે પણ બહુ નિયમથી જીવતા. એમને ત્યાં ક્યારેક મારે રહેવાનું પણ થતું. પછી અચાનક જ એક દિવસ મને કે સ્વામીજી હવે અમારું મન છે ને બદલાઈ ગયું. કેમ, શું થયું? તો કે અત્યાર સુધી ક્યારેય નહીં, હવે હું આ 72-75 વર્ષનો થવાનો, હવે મને છે ને તો મીઠાઈ ખાવાની ઈચ્છા થાય. તમે ખાવાનું વાંધો શું છે? કે સ્વામીજી આવું કેમ થાય? જો આવી એનો શું થયો? જન્મો જન્મના જે બધા સંસ્કારો પડેલા છે એ સંસ્કારમાંથી કયો સંસ્કાર ક્યારે જાગૃત થાય આપણને ખબર છે? કઈ જ ખબર નથી. ગમે એવો સિદ્ધ પુરુષ હોય એને આપણે એમ કહીએ કે 5 મિનિટ પછી તારા મનમાં કયો વિચાર આવશે, કહી શકે નહીં. મનમાં વિચાર ઉઠે છે એના પર આપણું કોઈ નિયંત્રણ નથી, અને એ વિચારને આધારે, એ સંસ્કારને આધારે આપણા મનમાં ઈચ્છા જન્મે છે. આપણા દેશનું નામ ભારત છે. એ ભારત કેમ પડ્યું? પેલા ભરત મુનિ થઈ ગયા, અને એમનો જન્મ કેવી રીતે થયો હતો? શકુંતલા ને નામ શું? દુષ્યંત. દુષ્યંત અને શકુંતલા. પણ શકુંતલાનો જન્મ ક્યાંથી થયો હતો? વિશ્વામિત્ર અને મેનકા. વિશ્વામિત્રાએ વિચાર કર્યો કે આ બહાર રહીને કરીશ ને તો કંઈક એવો મધુર અવાજ સંભળાશે અને મારું મન આકર્ષિત થઈ જશે. એટલે એમણે શું કર્યું? પેલું પાણી બેસીને એમણે તપશ્ચર્યા કરી. પણ ત્યાં પણ એમણે આંખ ખોલી અને પેલી માછલીને મિથુન કરતા એ જોઈ ગયા, અને એમના મનમાં પણ શું થયું? અને પેલો ઇન્દ્ર રાહ જોઈને બેઠો જોયા. સમજો, કોઈ પણ તપશ્ચર્યા કરો ને, આપણે એકદમ શુદ્ધ ભાષા કહું તો ઇન્દ્ર ટાપીને જ બેઠો હોય. જ્યાં પેલા મનમાં વિચાર આવ્યો અને ત્યાં મેનકા શું થઈ ગઈ? આ સમજવાનું.
ખાલી એક જ વિચાર મનમાં આવ્યો અને ત્યાં મેનકા હાજર થઈ ગઈ અને શું થયું? ક્યારેય મન પર વિશ્વાસ નહીં કરવો. વિશ્વાસ કરવો હોય ને તો ભગવાનનો વિશ્વાસ. જો હમણાં બહુ સરસ સંદેશો આવે કે તમે જયારે વિમાનમાં બેસો છો તો પાયલોટ કોણ છે તમને ખબર છે? મોટા બા છે ને તે હંમેશા હું એમને બારી પાસે બેસાડું પણ જુએ. એટલે પછી મને કે આ વૈજ્ઞાનિકોએ કેવું કર્યું, આટલું વજનદાર વિમાને પેલું હવામાં ઉડ્યું. હકીકત છે, ટન બંધી એનું વજન છે અને આટલું મોટું વિમાન શું થાય છે પેલું હવામાં અદ્ધર ઉડે. જો સમજો, પણ એને પેલો ચલાવવા વાળો કોણ છે આપણને ખબર જ નથી. પેલા હવામાં અદ્ધર અને કેટલા ફૂટ પર લઈ જાય? પેલા 35,000 ફૂટ પર લઈ જાય. આપણે 10 ફૂટથી નીચે જો ને તો ચક્કર આવતા હોય. તમને પેલો 35,000 ફૂટ પર ઉપર લઈ ગયો. એ કોણ છે તમને ખબર છે? એ શું ભણેલો છે ખબર છે? અને દારૂ પીધો છે કે નથી પીધો ખબર છે? છતાં તમે વિમાનમાં બેસો છો કે નથી બેસતા? બેસી. તમે ટ્રેનમાં બેસો છો, કોઈ દિવસ ટ્રેનનો પેલો ડ્રાઈવર જોયો? બસમાં બેસો છો, બસના ડ્રાઈવરને જોયો? છતાં બેસીએ છે કે નહીં? પ્રવાસ કરીએ છે કે નહીં? કેમ? જો બરાબર સાંભળો, વિમાનમાં જયારે આપણે બેસીએ છીએ ત્યારે પેલું પાયલોટ કોણ છે આપણને ખબર નથી, પણ વિમાન એક સંસ્થા છે. આપણે કોના પર વિશ્વાસ છે? સંસ્થા પર. આ એર ઇન્ડિયા છે, આ જેટ એરવેઝ છે, તે સંસ્થા પર આપણે વિશ્વાસ કરીએ છીએ. બસ આપણી જે છે એ બસમાં પણ આપણે કોના પર વિશ્વાસ કરીએ? ગુજરાત પરિવહન, માર્ગ પરિવહન. પેલું રેલવે છે તો રેલવેની જે સંસ્થા છે એના પર આપણે શું કરીએ છીએ? વિશ્વાસ કરીએ છીએ કે રેલવેની સંસ્થા વાળાએ જે ડ્રાઈવર મૂક્યો છે શું હોવો જોઈએ? બરાબર જ હોવો જોઈએ. તો આ વિશ્વાસ જો તમે કરી શકતા હોય તો આ જગતનું સંચાલન કરનાર છે એના પર તમે વિશ્વાસ કરી શકો કે નહીં? કેમ? આટલું વ્યવસ્થિત જગત ચાલી રહ્યું છે. વિજ્ઞાનમાં થોડોક રસ લો ને તો તમને ખબર પડે, આશ્ચર્ય લાગે આપણને. આ જગત જે પ્રકારે ચાલી રહ્યું છે, આ શરીરનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે, અદ્ભુત છે. વૈજ્ઞાનિકો રોજ આ જીવ વિજ્ઞાન જે છે એનું અધ્યયન કરીને આશ્ચર્ય જ પામે છે. આટલા વર્ષોથી 300-400 વર્ષથી આ બધું વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. ખગોળ શાસ્ત્રમાં પણ એ લોકોને શું થાય? આશ્ચર્ય જ છે. આટલું વ્યવસ્થિત જગત ચલાવનાર છે એ પરમાત્મા શું છે? ઘટસ્ય કરતા ઘટજ્ઞ. ઘડો બનાવનાર છે તો ઘડો બનાવવાનું એને જ્ઞાન હોય કે નહીં? ઘડા બનાવવાની કુશળતા હોય કે નહીં? હોય ને. તો સર્વસ્ય કરતા સર્વજ્ઞ, એને બધું જ ખબર છે. સર્વ જ્ઞાન એને છે જ. અને જો એ સર્વજ્ઞ છે તો પછી વિશ્વાસ ખરેખર કોના પર હોવો જોઈએ? પણ આપણે આજુબાજુ વાળા પર વધારે વિશ્વાસ હોય. તો એટલે આગળ કહી ગયા ને, પ્રત્યાયુક્ત. એ પરમાત્મા છે. એ પરમાત્માની પ્રાપ્તિ આપણે કરવાની છે. જો બસમાં, વિમાનમાં અને ટ્રેનમાં જો તમે વિશ્વાસ કરી શકતા હોય તો આ જગતમાં ઈશ્વર પ્રત્યે આપણા મનમાં શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો જ જોઈએ. પણ ભક્તિની ભાષામાં એ વિશ્વાસને શું કહેવામાં આવે? શરણાગતિ કહેવામાં આવે. જેટલી તમારા મનમાં ઈશ્વરની શરણાગતિ હશે, એ શરણાગતિની જેટલી ભાવના હશે એટલું જ તમારું મન શું હશે? શાંત રહેશે. તમારા મનમાં કયો વિચાર ઉઠે છે એનો આધાર પણ કોના પર છે? આ ભગવાનની ભક્તિ કેટલી છે તમારે. જો આપણે 7મા અધ્યાયમાં જોઈ જ ગયા, ચતુર્વિધા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન. આ ભગવાનના ભક્તો છે. એમને કોઈ પ્રકારના કોઈ બીજા સંબંધની આવશ્યકતા છે જ નહીં. એકવાર ભગવાન સાથે સંબંધ બાંધ્યો ને પછી બીજા કોઈ સંબંધની આપણને આવશ્યકતા જ નથી. તો એ પરમાત્મા જે છે એ પરમાત્મા તત્વને આપણે ઓળખવાનું છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. અર્જુન, એ જે મારું સ્વરૂપ જે છે એ સ્વરૂપનું ચિંતન કરવા માટે હું તને સંક્ષેપમાં કહીશ. પણ એ પરમાત્માના તત્વનો સંક્ષેપમાં પણ ચિંતન કરવું હોય તો પહેલા તમારું મન કેવું હોવું જોઈએ? આ બધી વસ્તુઓથી મુક્ત હોવું જોઈએ. પણ આપણા મનમાં એટલું બધું ભરેલું છે. જો બીજું એક વાક્ય આવે, મનમાં ભરો એના કરતા મન ભરેલું રાખો. સમજાય ને? મન ભરેલું એટલે શું છે? આપણે તેમાં સંતોષ છે, આનંદ છે. મનમાં બધું જગત ભરીએ ને તો શું કરીએ? મન આપણું ભરેલું રાખીએ.
જ્યાં સુધી તમારું મન આંતરિક રીતે મુક્ત નહીં બને ત્યાં સુધી આ પરમાત્મા તત્વનું ચિંતન કરવું અઘરું પડે છે. અને એટલા માટે જ ઉપાસનામાં પણ કહેવામાં આવ્યું કે આ પ્રણવની જયારે ઉપાસના કરવામાં આવે ત્યારે પહેલા અપર બ્રહ્મની ઉપાસના કરવામાં આવે, સગુણ બ્રહ્મની ઉપાસના કરવામાં આવે છે. એકવાર સગુણ બ્રહ્મની ઉપાસનામાં આપણી નિષ્ઠા થઈ ગઈ પછી જ પેલું નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ જે છે, નિષ્કલમ બ્રહ્મ જે છે એનું ચિંતન આપણે કરી શકીએ. એટલું જ નહીં, શું શું કરવું જોઈએ એનું પણ આપણે દર્શાવ્યું. યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતિ, ગુરુ પાસે રહીને એ શાસ્ત્ર અધ્યયન કરે છે. પણ એ જે પદ છે શું છે એટલે યમરાજા સ્વયં કે છે તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. એ પદ હું તને સંક્ષેપમાં કહું છું. એ પદ કયું છે? ઓમ ઇતિ એતત. યમરાજા શું કે છે? એ ઓમ છે. તો કે ઓમ શું છે? એટલે શંકરાચાર્યજી આગળ કે છે પરસ્ય બ્રહ્મણ વાચક રૂપેણ પ્રતિભાવત પ્રતીક રૂપેણ છે. કે આ ઓમકાર જે છે એ બે પ્રકારે એની ઉપાસના કરવામાં આવે. પહેલું તો પ્રણવ તસ્ય વાચક. કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ તો આપણે પૂછીએ ભાઈ તારું નામ શું છે? તો આ ભગવાન જે છે એ ભગવાનનું કઈક નામ છે કે નહીં? વાચક રૂપેણ આ ભગવાનનું નામ શું છે? ઓમ એ ભગવાનનું નામ છે. જો એટલા માટે કોઈ પણ મંત્રો હોય ને એનો પ્રારંભ ક્યાંથી કરીએ? ઓમ થી જ કરીએ, કારણ કે એ શું છે? ભગવાનનું નામ છે. ઓમ બોલો ઓમ એમ કહીએ. કોઈને પણ બોલાવવું હોય તો શું કરીએ? નામ દઈને આપણે બોલાવીએ. એમ ભગવાનને પણ આપણે બોલાવીએ ઓમ. જાવ પણ ઓમ એમ કહ્યું એટલે ભગવાનનું ધ્યાન આપણા તરફ જાય. એટલે ભગવાન કે બોલો, આપણે જ બોલવું પડે. ના સમજ ઓમ એમ કરીને પછી ઉભા રહી જાય. શું કરવાનું? અચ્છા, ઘણી વાર છોકરાઓ આવું કરતા હોય. આપણા નાના છોકરા મમ્મી એટલે હા બોલ મમ્મી, પણ બોલ તો ખરો. પણ 5 વાર બોલે મમ્મી મમ્મી બોલે, પણ શું જોઈએ શું કામ બોલાવે બોલે નહીં. પછી આપણે પછી પાછું પછી ભાઈ શું છે? કઈ નહીં એમ જ મમ્મી. એમ આપણે ભગવાનને શું કરવાનું? ઓમ નામથી બોલાવીએ ખરા. પણ ભગવાન તો કેવા છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એટલે ભગવાન પૂછે શું જોઈએ છે? કયો પેટારો ખોલું? ઓમ હ્રીમ. આ હિમ કેનો શું થયો? ભગવાન તમારી શક્તિમાં મને રસ છે. હ્રીમ એટલે શું થાય? શક્તિ. આપણે બીજાક્ષર કહેવામાં આવે. ઓમ એ બીજાક્ષર છે. પછી શક્તિ માટેનો બીજાક્ષર કયો છે? હ્રીમ. એટલે ભગવાન કે બોલો, પાછું બોલો જ કે કેમ? કે ભગવાનની 3 શક્તિ છે. ભગવાનની શક્તિ કેટલી છે? 3 છે. એક જ્ઞાન શક્તિ છે, ઈચ્છા શક્તિ છે અને ક્રિયા શક્તિ છે. એટલે ભગવાન કે બોલો કઈ શક્તિ જોઈએ? કયો પેટારો ખોલું? ઐમ. ઐમ એટલે આ સરસ્વતી નો બીજાક્ષર. શ્રીમ એટલે કોનું થયું? લક્ષ્મી દેવી. ઓમ હ્રીમ ઐમ સરસ્વત્યૈ નમઃ. તો ભગવાન પાસે આપણે શું માંગ્યું? એ સરસ્વતી માતા સ્વરૂપે અમારા પર કૃપા કરો. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઓમ એ ભગવાન શું છે? વાચક રૂપેણ. વાચક એટલે કે ભગવાનનું નામ છે. પ્રતિમાવત પ્રતીક રૂપેણ છે. પ્રતિમાવત જેવી રીતે કૃષ્ણ છે, રામ છે, અંબા છે, શું છે? પ્રતિમા છે. કોઈ પણ મંદિરમાં જાઓ ને, આ તો કોઈ પણ મંદિર વિશે વાત કરો ને, વારંવાર કહું છું તમને, મૂર્તિ નહીં કહેવાનું. એક વાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી મૂર્તિ નથી. જો સમજો, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી શું કહેવાય? વિગ્રહ કહેવામાં આવે, મૂર્તિ નહીં કહેવાય. એને શું કહેવામાં આવે? વિગ્રહ. ભગવાનનો વિગ્રહ અથવા તો ભગવાન જ કહેવાનું. અંબા માતા શું કહેવાનું હોય? આ મા અંબા છે. આજે તમે ભગવાન મૂર્તિના દર્શન નથી કરતા. મને કહો, જયારે તમે જળનો અભિષેક કરો છો તો પથ્થર પર અભિષેક કર્યો કે શિવને અભિષેક કર્યો? શિવને કર્યો. એ જ રીતે જયારે અંબા માતાના દર્શન કરો છો કે મૂર્તિના દર્શન કરો છો? અંબા માતા. તો મૂર્તિ કહેવાની સામાન્ય માણસો જ નહીં, આ બધા બ્રાહ્મણો મૂર્તિ જ કરતા હોય. એક પ્રાણ પ્રતિષ્ઠા કરે પછી એક મૂર્તિ કહેતો હોય. એક વાર આપણે એમ કહ્યું આ શ્રી કૃષ્ણ છે, પછી મૂર્તિ કહેવાની આવશ્યકતા છે? એટલે શંકરાચાર્યજી કહે છે જેવી રીતે આ પ્રતિમાવત, જેવી રીતે પ્રતિમા હોય છે, આ રામ છે, આ કૃષ્ણ છે, આ શિવ છે, આ પાર્વતી છે, અંબા છે, એવી જ રીતે આ ઓમકાર જે છે શું છે? પ્રતીક રૂપેણ. પ્રતીક એટલે સિમ્બોલ.
અમારે એક ભાઈ સત્સંગી જાઓ, એના ઓમકારના ઉપાસના બહુ વર્ષોથી એને હરખ, આપણી ભાષામાં કહીએ ને હરખ, એટલે એમનું જે સ્થાન છે ને, એમણે હોલ બનાવ્યો છે, નામે ઓમકાર ધામ. નામ શું આપ્યું? ઓમકાર ધામ. પછી એમણે શું કર્યું, પેલો ઓમકારનું એક ચિત્ર લઈ આવ્યા, ક્યાંકથી ઉચકી લાવ્યા, પછી એને મડાવી દીધું, અને પછી એને પેલા દિવાલ પર લગાવી દીધું, અને એના પર પેલી લાઈટ લગાવી દીધી, અને પછી સવારના પોરમાં બધાને ભેગા કરે, અને પછી બેસીને શું કરે, ચાલો આપણે ઓમનું ધ્યાન કરીએ. શંકરાચાર્યજી કહે છે ઓમ એ પ્રતિમા નથી. આ પ્રતિમા પણ 3 પ્રકારની આવે. આકાર હોય, કૃષ્ણ છે, રામ છે, શું છે? પ્રતિમા, આકાર છે. બીજી હોય ને છબી કહેવામાં આવે. મોટે ભાગે આ બધા હવેલી વાળા જે છે એ બધા કોની? શ્રી કૃષ્ણ છે, ગોવર્ધનધારી શ્રીનાથજી છે, પણ એ કોની સેવા કરે? પેલી છબીની સેવા કરે. છબી એટલે તસવીર. અને ત્રીજું છે પેલો વિષ્ણુ ભગવાન જે લક્ષ્મીનારાયણ છે, એ લક્ષ્મીનારાયણ ને બદલે આપણે શું કરીએ? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. પણ શાલિગ્રામમાં પણ શું કરી શકીએ? વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકીએ. શંકર ભગવાનની છબી પણ હોઈ શકે, અથવા શિવલિંગમાં આપણે ભગવાનની પૂજા કરી શકીએ. આમ આ ભગવાનને પ્રતિમા જે છે પણ અનેક પ્રકારથી હોય. શાલિગ્રામ હોય, શિવલિંગ હોય. શંકરાચાર્ય કહે છે જેમ પેલું પ્રતિમામાં તે દેવતાનો આપણે શું કરીએ છીએ? અધ્યારોપ કરીને તે દેવતાની આપણે પૂજા પાઠ અને ઉપાસના કરીએ છીએ. એ જ રીતે પ્રતિક રૂપેણ ચ પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન. આ ઓમકાર જે છે એ પ્રતીક છે, પણ એ પ્રતીક કેવો છે? એ ધ્વનિ સ્વરૂપે છે, ચિત્ર સ્વરૂપે, છબી સ્વરૂપે ઓમકાર નથી. આ સમજો. ઓમકાર જે ભગવાનનું નામ છે, તો એ નામ કેવું હોય? નામ શબ્દ હોય. ધારો કે ગુલાબ એમ કહું તો ગુલાબ નામ છે, તો નામ હંમેશા કેવું હોય? શબ્દ રૂપે જ હોવાનું. એમ જો ઓમકાર ભગવાનનું નામ છે, તો ઓમકાર પણ શું છે? ધ્વનિ છે. ઓમ. આ ઓમકારનું જે આપણે ઉચ્ચારણ જે કરીએ અને વ્યાહરણ કે ભગવાન આગળ કહેશે છે, વ્યાહરણ. વ્યાહરણ એટલે કે એનું ઉચ્ચારણ કરવાનું આવે. પણ કે ઓમકારનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું હોય? ઘંટાનાદ વત. આ ઘંટ મંદિરમાં જઈએ ને, આપણે દર્શન કરવા જઈએ, જયારે મંદિરમાં તમે ભગવાનના દર્શન કરો ને, તો ત્યાં ઘંટ હોય જ. એટલે જઈએ એટલે પહેલું શું કરવાનું? પેલો ઘંટ વગાડીએ. એ ઘંટ વગાડે 2 કામ કરીએ. એક તો ભગવાનને કહીએ કે હું આવ્યો, કે ભગવાન ગમે ત્યાં આપણને થોડી ખબર છે, એટલે પણ ભગવાન શું કહેવાનું? હાજરી પુરાવી કહેવાય. શું કહેવાય? પેલી હાજરી પૂરા. પેલો વર્ગમાં હોય ને તેમ પેલા બધાની હાજરી પૂરે, એમ આપણે ભગવાને કેવું કહેવાનું? પેલો ઘંટ વગાડીને કહેવાનું હું આવ્યો. એટલું જ નહીં, એ ઘંટ જયારે આપણે વગાડીએ ને પછી એને રેઝોનન્સ અંગ્રેજીમાં એને નાદ કહેવાય, ઘંટ નાદ કહેવાય. બહુ સરસ સંભળાય. એ તમારા મનને શાંત કરે, એકાગ્ર કરે. ઘંટ નાદ જે છે એ શું છે? આપણા મનને શું કરી શકે? શાંત કરે. કે સંપૂર્ણ વિશ્વ જે છે ને એ સ્પંદન માત્ર છે. આ સ્પંદન તત્વ એટલે શિવ તત્વ છે. સંપૂર્ણ જે કાશ્મીરી શૈવિઝમ, જેને કાશ્મીરમાં જે શિવ તત્વની ચર્ચા છે, કાશ્મીરી પંડિતો જે આપણે કહીએ છીએ, એ લોકોની જે ચર્ચા છે કઈ છે? સ્પંદન તત્વ છે. આ સંપૂર્ણ વિશ્વ એક સ્પંદન છે. ભલે આપણને એમ લાગે કે આ લાકડું સોલિડ છે, ઘન છે, પણ આ પણ શું છે? ખરેખર સ્પંદન જ છે. સંપૂર્ણ વિશ્વ સ્પંદન માત્ર છે, વાઇબ્રેશન જેને આપણે. તો આપણું શરીર પણ શાનું બનેલું છે? સ્પંદનનું બનેલું છે. એટલા માટે આ સંગીતની જયારે સાધના કરવામાં આવે તો ત્યારે મન આપણું શાંત કેમ થાય છે? તો કે સંગીતના સાધનામાં જે સ્વર જે છે, એના જે તરંગ જેને આપણે કહીએ, સ્પંદન એટલે શું છે? આ તરંગ છે. એ તરંગ એવા વિશેષ પ્રકારના હોય છે કે જે આપણા મનના તરંગને શું કરી નાખે છે? શાંત કરે, લયબદ્ધ કરી નાખે. અત્યારે આપણા તરંગ કેવા છે? પેલા ઊંચા નીચા ગમે તેમ ચાલતા હોય. ઈશ્વરનો એ જે સ્વર જે છે, તરંગ જે છે, એમ ઓમકારનો પણ શું કરવાનું? પ્રતીક રૂપેણ. એટલે ભગવાન આગળ શ્લોકમાં કહે છે વ્યાહરણ. આ પ્રકારથી ઓમકારનું ઉચ્ચારણ કરતા કરતા એને શું કરવું જોઈએ? આ શરીરનો ત્યાગ કરવો જોઈએ.
પણ શરીરનો ત્યાગ કેવી રીતે કરવો જોઈએ એ હવે પછીના શ્લોકોમાં ભગવાન આપણને સમજાવે છે. પણ એ ઓમકાર શું છે એ પહેલા આપણે સમજી લઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ ઓમકાર જે છે એ પ્રતીક રૂપે છે. અને પ્રતીક રૂપે શાના માટે છે? શંકરાચાર્યજી કહે છે પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન, એ પરબ્રહ્મને જાણવા માટે, સમજવા માટેનું શું છે? સાધન સ્વરૂપે છે. જે ઉત્તમ અધિકારી છે એને તો આ પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જ જાય છે. આપણે જોઈ ગયા, આપણે જીવન મુક્તિ આપણે જોઈ ગયા. અહીંયા ને અત્યારે તેને શું થાય છે? જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. પણ જેની બુદ્ધિ એટલી તીક્ષ્ણ નથી, એટલી સૂક્ષ્મ નથી, તો બુદ્ધિને તીક્ષ્ણ અને સૂક્ષ્મ બનાવવા માટે શ્રુતિ માતા શું કરે છે? આ પરબ્રહ્મને સમજવા માટે આ એક સાધન આપણને આપે છે. એ ઓમકાર રૂપી સાધન આપણને આપે. એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્તમ અધિકારીને તો દિવ્યમ પુરુષમ ઉપાયથી કહી દીધું, પણ જેને હજી એ સમજાતું નથી એને માટે શું છે? તો એને માટે કહેવામાં આવે મંદ મધ્યમ બુદ્ધિ નામ અધિકારી નામ. જેની બુદ્ધિ એટલી તીક્ષ્ણ નથી, મંદ બુદ્ધિ. મંદ બુદ્ધિ એટલે આપણે જેને મંદ બુદ્ધિ કહીએ નહીં, જો આ સમજો. મંદ બુદ્ધિ એટલે કે જેની બુદ્ધિમાં જે સ્થૂળતા રહેલી છે, વિષય વાસના રહેલી છે. અથવા ને મધ્યમ અધિકારી, એ સાંભળે ત્યારે એને બધું બરાબર લાગે, પણ ઘરે જાય એટલે પાછું શું થઈ જાય? જૈસે તે. એને વેદાંતમાં રુચિ છે, ભગવદ્ ગીતામાં રુચિ છે, પરમાત્મા તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ છે, પણ હજી પોતાના વ્યક્તિત્વને એને નિર્માણ કર્યું નથી. એટલે એ પાછો શું થઈ જાય? પાછો પેલો સંસારી જીવન આપણું શરૂ થઈ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે મંદ મધ્યમ બુદ્ધિ નામ વિવક્ષિતસ્ય ઓમકારસ્ય ઉપાસનમ કાલાંતરે મુક્તિ ફલમ ઉક્તમ યત પરમ પુરુષમ દિવ્યમ ઉપૈતિ જ્યારે કહેવામાં આવ્યું, તો અહીંયા ને અત્યારે જેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, પણ જે મંદ બુદ્ધિનો છે અથવા મધ્યમ બુદ્ધિ વાળો જે છે એને શું થાય છે? અહીંયા એ ઓમકારની ઉપાસના કરે છે. ઓમકારની ઉપાસનાને કારણે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે અને ત્યાં એને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે છે. એટલે શંકરાચાર્ય કહે છે ક્રમ મુક્તિ, તત્કાળ મુક્તિ થતી નથી. અહીંયા ને અત્યારે જ મોક્ષની પ્રાપ્તિ કરવાની છે, પ્રયત્ન કરતા જ રહેવાના છે. ચોથા એટલે છઠ્ઠા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે ભગવાન અહીંયા પ્રયત્ન તો કરીએ, પણ પ્રારબ્ધ અનુરૂપ જો મૃત્યુ થઈ ગયું તો એ પ્રયત્ન કરનારનું શું થશે? ત્યારે ભગવાને શું કીધું? નહીં કશ્ચિત કલ્યાણ દુર્ગતિમ તાત ગચ્છતિ. જેણે એકવાર વેદાંતનો અધ્યયનનો આરંભ કરી દીધો છે અને ધારો કે પણ પ્રારબ્ધ પ્રમાણે શરીર છૂટી ગયું, તો એને ચિંતા કરવાની જરૂર નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ક્રમ મુક્તિ એટલે કે હજી એને એક જન્મ લેવો પડે, ક્યાં તો અહીંયા મનુષ્ય જન્મ લે અથવા બ્રહ્મલોકમાં એને બીજો જન્મ ત્યાં મળે અને ત્યાં એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે. આમ ક્રમથી એને મુક્તિ મળે છે. જે ઉત્તમ અધિકારી છે એને અહીંયા ને અત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે જે મધ્યમ અને મંદ અધિકારી જે છે એને માટે હવે ભગવાન શું કરી રહ્યા છે? આ ઓમકારની ઉપાસનાનો ઉપદેશ કરી રહ્યા છે. ઉપાસનમ વિવક્ષિતસ્ય ઓમકારસ્ય. આમ આ ઓમકારની ઉપાસના આપણને દર્શાવવામાં આવી છે. આમ ઓમકારના બે અર્થ આપણે જોઈએ, એક પરબ્રહ્મ છે, એક અપરબ્રહ્મ છે. આ સમજો, વાચક રૂપે છે અને પ્રતીક રૂપે છે. ઓમકારનો ત્રીજો પણ અર્થ છે, જો આ સમજો બરાબર. અહીંયા ઉપાસના માટે આપણને ઓમકારનું સાધન દર્શાવ્યું, પણ એ જ ઓમકારનું સાધન અહીંયા ને અત્યારે પણ આપણને મોક્ષ આપવા માટે સમર્થ છે. એવું જરૂરી નથી કે ઓમકારની ઉપાસના કરનારો છે એને ક્રમ મુક્તિ જ મળે. આ બરાબર સાંભળજો. એ ઓમકારની જે ઉપાસના કરી રહ્યો છે એને અહીંયા પણ ઓમકારના અર્થને જો સમજવામાં આવે તો અહીંયા પણ એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સંપૂર્ણ માંડુક્ય ઉપનિષદ તમે જુઓ, આપણે મુંડક ઉપનિષદ ભણી રહ્યા એ માંડુક્ય ઉપનિષદ જે છે એ આ પ્રણવની ચર્ચા કરે છે. ઓમકારમાં 3 માત્રા છે, અ, ઉ અને મ. અકાર, ઉકાર અને મકાર. એટલે ત્યાં બહુ સરસ ચર્ચા કરે છે. આપણે જે પંચમહાભૂતની ચર્ચા જોઈ, ભગવાનમાંથી શું થયું? ભગવાનની જે અષ્ટધા પ્રકૃતિ જે છે, પંચમહાભૂત મન, બુદ્ધિ અને અહંકાર. ભગવાન કે છે આ મારી અષ્ટધા પ્રકૃતિ છે, એ અપરા પ્રકૃતિ છે. બીજી જે ચૈતન્ય સ્વરૂપ છે મારી પરા પ્રકૃતિ છે.
તો પરમાત્મા તત્વને જાણવા માટે આ પ્રક્રિયા કહેવામાં, મેથોડોલોજી અંગ્રેજીમાં નીકળે. પંચમહાભૂત દ્વારા આ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ થઈ અને એ પંચમહાભૂત ભગવાનમાંથી ઉત્પન્ન થયા. એટલે પંચમહાભૂત ભગવાનથી ભિન્ન છે જ નહીં. તો એ પંચમહાભૂતની સૃષ્ટિ પ્રક્રિયા એને કહેવામાં. એ જ રીતે તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા પંચકોશની પ્રક્રિયા, અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. આ પંચકોશની પ્રક્રિયા દ્વારા પણ એ પરમાત્માને આપણે જાણી શકીએ. એ જ રીતે માંડુક્ય ઉપનિષદમાં આ પ્રણવ દ્વારા અવસ્થા ત્રયની સાક્ષી સ્વરૂપે આપણને એ પરમાત્માનું જ્ઞાન કરાવવામાં આવે. એટલે એને શું કહેવામાં આવે? અવસ્થા ત્રય પ્રક્રિયા. જેમ પેલા શાલિગ્રામ પર આપણે શું કરીએ છીએ? વિષ્ણુનો આરોપ કરીએ છીએ. શિવલિંગ પર શું કરીએ છીએ? શિવજીનો આરોપ કરીએ છીએ. એમ શ્રુતિ માતા આપણને બહુ સુંદર દર્શાવે છે કે આ ઓમકારની જે 3 માત્રાઓ જે છે, આ અકાર જે છે એ જાગ્રત અવસ્થા છે. જો આરોપ છે આ સમજો. અકાર એ શું છે? જાગ્રત અવસ્થા છે. ઉકાર શું છે? સ્વપ્ન અવસ્થા છે. મકાર શું છે? સુષુપ્તિ અવસ્થા છે. આપણે 3 અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. અત્યારે આપણે બધા જાગીએ છીએ. સુઈ ગયા પછી આપણે શું કરીએ? સ્વપ્ન જોઈએ છે, અથવા તો ગાઢ નિદ્રામાં હોય એને સુષુપ્તિ કહેવાય. ગાઢ નિદ્રામાં હોય એને શું કહેવામાં આવે? સુષુપ્તિ. તો આપણે 3 અવસ્થા છે. આ દૈનિક અવસ્થા છે. સમજ, રોજ આપણે આ 3 અવસ્થામાંથી પસાર થઈએ જ છે. શ્રુતિ માતા આપણને કહે છે આ અકાર એ જાગ્રત અવસ્થા છે. એટલું જ નહીં, આ જાગ્રત અવસ્થા જે છે એટલે આપણે શું માનીએ છીએ? હું જાગ્યો, મેં સ્વપ્ન જોયું, હું સૂઈ ગયો. તેનો શું થયો? આ 3 જે અવસ્થા છે એ 3 અવસ્થાનો કોના પર આરોપ કરી દીધો છે? આપણે પોતાના પર આરોપ કરી દીધો. જો વિચાર, જાગ્રત સ્વપ્ન બાજુ રહે, સુષુપ્તિનો વિચાર કરો. તમે જયારે સુઈ જાઓ છો, ગાઢ નિદ્રામાં છો, ડીપ સ્લીપ જેને આપણે કહીએ, તો તમે જયારે સુઈ ગયા છો ત્યારે તમે માનો છો હું સુઈ ગયો, બરાબર? પણ તમે જયારે જાગો છો ત્યારે તમારા 2 અનુભવ છે. જો શું છે? અહમ સુખે નિદ્રા અનુભૂયતે. પહેલો અનુભવ શું છે? જાગ્યા પછી પહેલું આપણે શું કહીએ? આજે તો એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ને. કહીએ કે નહીં? આ તો કોક વાર શું થાય? આજે કઈ બરાબર ઊંઘ નહીં, બહુ મજા નહીં આવી. એનો શું થાય? તમને કેવા પ્રકારની ઊંઘ આવી એનું તમે વર્ણન જાગીને કરી શકો છો. આ એક. બીજું, અહમ કિમપી ન જાનામિ. ઊંઘમાં મને કશી જ ખબર નથી. પણ એ તો ખબર છે ને, ત્યાં વેદાંતની મજા થઈ જાય. નિદ્રામાં તમને કઈ જ ખબર નહીં હતી, પણ એ તો ખબર છે ને, ખબર. હવે સાંભળો, જો તમે એમ કહેતો હોય કે હું સૂઈ ગયો તો આ 2 અનુભવ થયા કોને? તમે જાગીને 2 અનુભવનું વર્ણન કરો છો. જો 2 અનુભવનું તમે વર્ણન કરો છો એનો અર્થ શું થયો? આ કોના જેવું છે? હું લગ્નમાં નહીં ગયેલો, પણ પેલું બધું લગ્નનું વર્ણન કરે તો આપણે શું કહેવું પડે? તું ગયો જ નતો તો આ બધી તને કેમ ખબર? એનો અર્થ શું થયો? લગ્નના અનુભવનું વર્ણન એ કરી રહ્યો છે. એનો અર્થ શું થયો? એ ત્યાં લગ્નમાં ગયો હતો. એ જ રીતે નિદ્રામાં જો તમે આ 2 અનુભવની ચર્ચા કરી રહ્યા છો તો એ 2 અનુભવ તમને થયા છે. તો પ્રશ્ન એ થાય કે જો આ 2 અનુભવ તમને થયા છે તો હવે પ્રશ્ન એ થાય તમે જાગતા હતા કે સૂઈ ગયા? જો સૂઈ ગયા હોય તો 2 અનુભવનું વર્ણન કરી શકો? જો આને વેદાંતની વિશેષતા કહેવાય. તમારા જ અનુભવનું વેદાંત શું કરી આપે છે? વિશ્લેષણ કરી આપે છે. વેદાંત ઇઝ નથિંગ બટ ધ એનાલિસિસ ઓફ યોર ઓન એક્સપિરિયન્સીસ. કોઈ 7મા આસમાનની વાત જ નથી કરતું વેદાંત. અહીંયા ને અત્યારે તમારા જે અનુભવ છે એ અનુભવનું તમને શું કરી આપે છે? વિશ્લેષણ કરી આપે છે. તો નિદ્રામાં જે 2 અનુભવ થયા, જાગીને તમે અનુભવનું વર્ણન કરો છો, એનો અર્થ એવો થયો કે તમે સૂઈ ગયા હતા કે જાગતા હતા? જો તમે જાગતા હતા
તો પછી કોણ સૂઈ ગયું? કોક તો સૂઈ ગયેલું, ત્યાં સમજો. મન સૂઈ ગયું તું, તમે કોણ હતા? સાક્ષી. તત્વબોધમાં આવે આત્માનું જયારે વર્ણન, આત્મા કહ, ત્યારે શું કહેવામાં આવે? અવસ્થાત્રય સાક્ષી. આત્મા કોણ છે? આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે. પણ આ વેદાંતમાં જે સાક્ષી છે ને, એ કોર્ટના સાક્ષી કરતા જુદો હોય. આ સમજજો. સાક્ષી એને કહેવાય કે જે કોઈ પણ પ્રકારે ઇન્વોલ્વ નહીં થાય, કોઈ પણ પ્રકારે ભાગ લે નહીં, તો જે સાક્ષી કહેવાય. પણ આજકાલના સાક્ષી તો કેવા છે? અવસ્થાત્રય સાક્ષી. આ આત્મા કેવો છે? સાક્ષી છે. એનો શું થયું? મન સૂઈ ગયું, મન જાગ્યું, મને સ્વપ્ન જોયું. એ મનની અવસ્થા છે. જેવી રીતે આ શરીર જે છે, એ શરીરનો જન્મ થયો, શરીરનું મૃત્યુ થયું, પણ આપણે અત્યારે શું કરી દીધો? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. એમ આ સ્થૂળ શરીર જે છે એના ગુણધર્મોનો આપણે પોતાના પર આરોપ કરીએ છીએ. એવી જ રીતે આ મનના પણ ગુણધર્મોનો આપણે પોતાના પર શું કરી દીધો છે? આરોપ કરી દીધો છે. અને આરોપ કરીને પછી શું કહે છે? હું સૂઈ ગયો, હું જાગ્યો, મેં સ્વપ્ન જોયું. આમ એ ફક્ત સામાન્ય જાગ્રત અવસ્થા નથી. જાગ્રત અવસ્થાનો આત્મા પર શું કરવામાં આવે છે? અધ્યારોપ, આરોપ કરવામાં આવે છે. અને એકવાર એનો આરોપ કરી દેવામાં આવ્યો એટલે પછી શું થયું? તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ પેલો જાગ્રત અવસ્થા વાળો બની ગયો. એટલે શાસ્ત્રમાં શું કહેવાય? જાગ્રત અવસ્થા અભિમાની ચૈતન્ય. અભિમાની એટલે અહીંયા અભિમાન નહીં, અભિમાન એટલે અહમ બુદ્ધિ. તમે જાગ્રત અવસ્થાને શું કરી દીધી? પોતાની માની લીધી. હું જાગ્યો. એટલે શાસ્ત્ર એને માટે કયો શબ્દ વાપરે? જાગ્રત અવસ્થા અભિમાની. પણ સ્વપ્ન, મેં સ્વપ્ન જોયું તો શું કહ્યું? સ્વપ્ન અવસ્થા અભિમાની. પણ સૂઈ ગયો, હું સૂઈ ગયો તો શું કહેવાય? સુષુપ્તિ અવસ્થા અભિમાની. એટલે માંડુક્ય ઉપનિષદ કહે છે કે આ જાગ્રત અવસ્થા અભિમાની જે ચૈતન્ય જે છે, તો શ્રુતિ માતા એને એક નામ આપે છે કે જાગ્રત અવસ્થા અભિમાની જે ચૈતન્ય જે છે એને વિશ્વ કહેવામાં આવે. એ જ રીતે સ્વપ્ન અવસ્થા અભિમાની જે ચૈતન્ય છે એને તૈજસ કહેવામાં આવે. સુષુપ્તિ અવસ્થા અભિમાની છે એને શું કહેવામાં આવે? પ્રાજ્ઞ. આમ શ્રુતિ માતા તમારા ત્રણ નામ પાડે છે: વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. ભગવાન નવા નામ આપ્યા તમે. શું નામ આપ્યું? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. પણ શ્રુતિ માતા બહુ સરસ ચર્ચા કરે છે કે જેમ અહીંયા તમારી જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે, તો આ વ્યષ્ટિ છે, એક છે. એ જ રીતે શું છે? પેલી સમષ્ટિ છે. જો આ જોઈ ગયા આપણે 7મા અધ્યાયમાં, આ જે શરીર છે વ્યષ્ટિ છે, અને સંપૂર્ણ સ્થૂલ બ્રહ્માંડ જે છે એને શું કહેવામાં આવે? સમષ્ટિ છે. જો વિચાર, તો અહીંયા જેમ તમારું વિશ્વ છે એમ સમષ્ટિ જાગ્રત અવસ્થા પણ ખરી કે નહીં? જો એ જ રીતે તમારી જેમ સ્વપ્ન અવસ્થા છે એમ પછી સમષ્ટિ સ્વપ્ન અવસ્થા, તમારી જેમ સુષુપ્તિ અવસ્થા છે એમ સમષ્ટિ શું છે? સુષુપ્તિ અવસ્થા. એટલે શ્રુતિ માતા કે છે આ વ્યષ્ટિ છે એને વિશ્વ કહેવામાં આવે, પેલું સમષ્ટિ છે એને વિરાટ કહેવામાં આવે. જો શાસ્ત્રમાં આ વિરાટની ઉપાસના બતાવે. સમષ્ટિ ટોટલ, સમષ્ટિ એટલે શું છે? ટોટલ. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે, એક છે. આ ઇન્ડિવિજ્યુઅલ છે, પેલું શું છે? ટોટલ છે. એ જ રીતે સમષ્ટિ જે સ્વપ્ન અવસ્થા જે છે, હિરણ્ય ગર્ભ, એને શું કહેવામાં આવે? હિરણ્ય ગર્ભ. આ બધા શ્રુતિ માતા આપણને આ શબ્દ આપે, જ્યાં સમજો. પછી આપણે મન ફાવે એવા અર્થ નહીં કરી શકીએ. આ તમે અંગ્રેજી પુસ્તકો વાંચો તો બહુ મજા આવે એવું. પછી બધા જોક્સ જોવાની જરૂર નહીં પડે. હિરણ્ય ગર્ભ એટલે શું કહે છે? ગોલ્ડન એગ. એને ગોલ્ડન સાથે લાગતું વળગતું નથી, અને પેલા ઈંડા સાથે લાગતું વળગતું નથી. તો ભલતો જ અર્થ કરે. સમષ્ટિ ટોટલ જે સ્વપ્ન અવસ્થા છે એને શું કહેવામાં આવે? હિરણ્ય ગર્ભ. સમષ્ટિ જે સુષુપ્તિ અવસ્થા છે એને ઈશ્વર. જો વિચારજો, ઈશ્વર કોણ છે? ઈશ્વર એટલે કોણ છે? સમષ્ટિ સુષુપ્તિ અવસ્થા છે એને શું કહેવામાં આવે? ઈશ્વર. આમ ત્રણ જોડી થઈ. જો વિશ્વ અને વિરાટ, તૈજસ અને હિરણ્ય ગર્ભ,
પ્રાજ્ઞ અને ઈશ્વર. પછી શ્રુતિ માતા કે છે આ ઓમકાર એ આત્મા છે, અને આત્મા કોણ છે? બ્રહ્મ સ્વરૂપ છે. અને આત્માના જે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, વિરાટ, હિરણ્ય ગર્ભ અને ઈશ્વર. તો કે વિશ્વ અને વિરાટ બે છે. વિશ્વ અને વિરાટ બે છે. વૃક્ષ એમ કહીએ, ત્યાં શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત. વૃક્ષ એમ કહીએ અને જંગલ એમ કહીએ, તો જંગલ કહીએ એમાં કોણ આવી ગયું? વૃક્ષ આવી જ ગયું. એમ વિરાટ એમ કહો એટલે એમાં અંદર શું થઈ ગયું? વિશ્વનો સમાવેશ થઈ જ ગયો. એમ હિરણ્ય ગર્ભ એમ કહો એટલે શું થયું? એટલે તૈજસનો સમાવેશ થઈ જ ગયો. ઈશ્વર એમ કહો એટલે શું થવાના? પ્રાજ્ઞનો સમાવેશ થઈ જ ગયો. જ્યારે જાગ્રત અવસ્થા છે ત્યારે આત્મા છે કે નથી? છે. પણ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા છે? જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અને સુષુપ્તિ છે? નથી. એટલે જાગો છો ત્યારે સ્વપ્ન અને સુષુપ્તિ નથી. સ્વપ્ન જુઓ છો ત્યારે જાગ્રત અને સુષુપ્તિ છે? નથી. સુષુપ્તિ છે ત્યારે જાગ્રત અને સ્વપ્ન છે? નથી. એનો અર્થ શું થયો? એક અવસ્થા બીજી બે અવસ્થાનો નકારે છે. બરાબર. પણ જયારે જાગ્રત અવસ્થા છે ત્યારે આત્મા ચૈતન્ય છે કે નહીં? છે. સ્વપ્ન અવસ્થા છે ત્યારે આત્મા ચૈતન્ય છે કે નહીં? છે. સુષુપ્તિ અવસ્થા છે ત્યારે આત્મા ચૈતન્ય છે કે નહીં? છે. તેનો શું થયો? ત્રણે ત્રણ અવસ્થામાં આત્મા તો કેવો છે? સામાન્ય છે. સ્વપ્ન અવસ્થા અભિમાની ચૈતન્ય છે. એ જ પછી શું બની ગયો? સુષુપ્તિ અવસ્થા અભિમાની. એ જ પછી શું બની ગયો? જાગ્રત અવસ્થા અભિમાની. તો અત્યારે જાગ્રત અવસ્થા અભિમાની છે, પછી એ પેલો સુષુપ્તિ અવસ્થા અભિમાની બની ગયો. તો પછી આત્મા જાગ્રત અવસ્થા છે. જો એ જાગ્રત હોય તો સુઈ શકે નહીં. એ સુઈ ગયો તો પછી જાગી શકે નહીં. એનો શું થયો? આ ત્રણે ત્રણ અવસ્થા મિથ્યા છે. સત્ય કોણ છે? આત્મા સત્ય છે, જે સાક્ષી સ્વરૂપ છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આ સાક્ષી કેવો છે? કેવલ એક જ છે. અવસ્થા ત્રણ છે પણ આત્મા કેવો છે? ત્રણ થઈ ગયો એક જ. કેવલ ચેતા ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. નિર્ગુણશ્ચ, એના કોઈ ગુણ નથી. જાગ્રત અવસ્થાના ગુણ છે, સ્વપ્ન અવસ્થાના ગુણ છે, સુષુપ્તિ અવસ્થાના ગુણ છે, પણ આત્મા તો કેવો છે? નિર્ગુણશ્ચ. ત્રણે ત્રણ અવસ્થાથી પર, ત્રણે ત્રણ અવસ્થાનો સાક્ષી આત્મા છે. આ ઓમકાર દ્વારા આપણે શું કરી શકીએ? એ આત્મ તત્વને જાણી શકીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન. એ કોણ છે? એ પરબ્રહ્મને જાણવા માટેનું સાધન પણ છે. અને એકવાર જો આ પ્રકારથી આત્માને સાક્ષી ચૈતન્ય સ્વરૂપ ઓળખી લીધો તો પછી એને મોક્ષની પ્રાપ્તિ અહીંયા અને અત્યારે થઈ શકે. આમ પ્રણવ દ્વારા ક્રમ મુક્તિ પણ મળી શકે. સદ્યો મુક્તિ, સદ્યો એટલે અહીંયા ને અત્યારે બંને જ છે. પણ અહીંયા ભગવાન જે ઓમકારની ઉપાસના દર્શાવે છે, એ ઓમકારની ઉપાસના શાના માટે દર્શાવે છે? આ ક્રમ મુક્તિ માટે દર્શાવે છે. અને જે શંકરાચાર્યજી કહે છે હવે ભગવાન આપણને કાલાંતરે મુક્તિ ફલમ ઉત્તમ, કાલાંતર એટલે કે ક્રમથી આપણને પછીથી આપણને આ મુક્તિ મળી શકે એને માટેનો ભગવાન આપણને અહીંયા ઉપાય બતાવી રહ્યા. જો અર્જુને પૂછ્યું હતું ને પ્રયાણ કાલે જ કથમ જ્ઞેયો, હે ભગવાન તમને કેવી રીતે જાણવું? ભગવાન કહે છે કે આ તો અહીંયા જ મને આત્મા સ્વરૂપે તું ઓળખી લે તો તને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. જો હજી તું ઓળખી શકે એમ નથી, તારી બુદ્ધિનું એટલું સામર્થ્ય નથી, તો પછી તું શું કર? આ ઓમકારની ઉપાસના કર. ભગવાન અહીંયા ભલે ઓમકારની ઉપાસના કહે છે, આ સમજો, પણ ઓમકારની ઉપાસના માત્ર સંન્યાસીઓ માટે છે. કેમ? કે આ ઓમકારની ઉપાસનાની એક વિશેષતા છે. અમેરિકામાં એક બેન ને ત્યાં ગઈ. ત્યાં તમે જો ને પતિ પત્ની બંને જ કામ કરતા હોય. વારાફરતી શું કરે? પેલું મોટેલમાં કામ કરે. એક દિવસ હું પેલા બેન બેઠા હતા. મને કે સ્વામીજી આજકાલ છે ને મને કઈ કરવાની ઈચ્છા જ નથી થતી. અમે 35 વર્ષથી અહીંયા રહીએ છીએ, 35 વર્ષથી આ એક જ મોડલ અમે ચલાવીએ છીએ અને અમે બંને જણા સમજીને શું છે સમય અમે વેચી લીધો છે અને અમે ચલાવીએ છીએ. પણ આજકાલ કેટલાક વખતથી મને કઈ કરવાની ઈચ્છા જ નથી થતી.
કેમ એવું? તમારી તબિયત ના કે તબિયત તો સારી છે, પણ માનસિક રીતે એમ થાય કઈ કરવું નથી. મેં તત્કાળ એમને પૂછ્યું, તમે ઓમકારની ઉપાસના કરો છો? તો કે હા, મને છે ને મારા એક ફ્રેન્ડે CD આપેલી, તો રોજ સવારે હું એ CD સાંભળું. આ ઓમકાર જે છે ને એ આપણને બધું છોડાવવાની પ્રયત્ન, પણ જો માનસિક રીતે આપણે છોડવા માટે તૈયાર નહીં હોય અને પછી જો છોડી દીધું, ત્રીજા અધ્યાયમાં બધું જોઈ જ ગયા. ઇન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થ વિમૂઢાત્મા મિથ્યાચાર સૌચ્યતે. આંતરિક રીતે હજી તમે તમારા રાગદ્વેષ પર નિયંત્રણ મેળવ્યું નથી, આંતરિક રીતે તમારા મનને તમે શાંત કર્યું નથી, અને બધું છોડીને તમે બેસી જશો, શું થવાનું? એટલે અંદર બધું શું છે? 5મા અધ્યાયમાં પણ ધ્યાન પહેલા જોઈ ગયા. સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન. ધ્યાન કરવું હોય તો પહેલું પગથિયું કયું છે? આ બધું અંદર જે ભરેલું છે ને, એટલે હું આગળ કહી ગયા, બધું મનમાં ભરીને બેઠા છે. અને ભરીને બેઠા છે એમ નહીં, પણ આપણે 2 વર્ષના હતા ને ત્યારથી ભરતા આવ્યા, અને અત્યારે જો 60 ના થયા ને તો વિચારી જોજો કેટલું ભરેલું છે અંદર. એટલે તો કેવું પડે, મેરે દિલ કે ટુકડે હુએ 1001 યહાં ગીરા એક વહાં ગીરા. કારણ કે ભરેલું જ એટલું હોય. જો વિચાર, એટલે ભગવાન શું કહે છે? ધ્યાન કરવું હોય તો પહેલી શરત કઈ છે? સ્પર્શાન કૃત્વા બહિ બાહ્ય. જે બહારના સ્પર્શ એટલે વિષયો છે એને પહેલા તું બહાર કરી દે. કેમ? કે આપણે બધાને શું કરેલા છે? પણ અંદર ભરી રાખેલા. એટલે અંદર બધું ભરેલું હોય અને પછી તમે પ્રણવની ઉપાસના કરો અને તમને એમ થાય હું બધું છોડીને બેસી જાઉં. એનો અર્થ શું થયો? જે પ્રણવ તમારા મનને શાંત કરી શકે છે એ જ પ્રણવ તમારા મનને શું કરવાનું? વિક્ષિપ્ત કરે. હજી તૈયારી થઈ નથી એટલે પેલો એટલો મજાકમાં કરું ને તમે તો પેલો ખાલી 10 દિવસ માટે ઋષિકેશ જતો હોય, પણ 10 દિવસે જાય ને ત્યાં એ ઠેકાણે રહે નહીં. કેમ? પેલો બીજો દિવસ થાય, 2 દિવસ ઠેકાણે હોય શાંતિથી રહેતો, પેલો 3જો દિવસ થાય ને શરૂ થઈ જ જાય. કેમ? પેલો બાજુવાળો જેવો રૂમમાંથી નીકળે ને એ રૂમમાંથી નીકળે, ક્યાંથી આવ્યા? એમ ZTV વાળા તને ઇન્ટરવ્યુ લેવા મોકલેલો, પેલો 10 દિવસે શાંતિથી રહી નહીં શકે, શરૂ પડી જ જાય. કેટલા છે, શું કરે, ભણી રહ્યા, નોકરી કરે, પરણી, બધું જ પછી સંસારીઓનું જે પ્રશ્નનું લિસ્ટ છે ને કોમન હોય છે, ખાલી શબ્દ બદલાય, બાકી જાણવા તો એ જ માંગતો હોય, કોઈ ફરક પડે નહીં. અહીંયા છે, અમેરિકા છે, કાં છે, પણ તારે શું કામ છે? તું તારે જાણવા ગયો કે તારો પડોશી કોણ છે? અને ભૂલે ચૂકે, જો આ સમજ, ભૂલે ચૂકે જો એનો છોકરો બેંગ્લોર હોય, તમારો બેંગ્લોર, એટલે હા મારો છોકરો બેંગ્લોર છે, ક્યાં રહે બેંગ્લોરમાં, પણ તને શું કામ? અને બાળકોની ભાષામાં કુતૂહલતા કહેવાય. બાળકોની ભાષામાં શું કહેવાય? ક્યુરિયોસિટી. કોઈને પણ આપણે જોઈએ ને એટલે આપણા મનમાં પેલી કુતૂહલતા આવી જાય, આ કોણ છે, શું છે, કેમ છે. એટલે અંદર બધું પડેલું છે અને વિક્ષેપ કહેવામાં આવે. આ બધું શું છે? અંદર અનેક પ્રકારનો આવો વિક્ષેપ પડેલો છે, અને આવો વિક્ષેપ વાળા મનથી જો તમે પ્રણવની ઉપાસના કરશો, શું થવાનું? જે તમારા માટે ઉપકારક છે એ તમારા માટે શું થઈ જાય? નુકસાનકારક બની જાય. એટલે ભલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, કારણ કે અર્જુને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન સામેથી અહીંયા કહેતા નથી, પણ અર્જુને પ્રશ્ન પૂછ્યો છે અને એ પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાન જવાબ આપી રહ્યા છે. બાકી ભગવાનને જો સામેથી એમ પૂછે કે આ પ્રણવની ઉપાસના મારે કરવી છે, ભગવાન પણ શું કહી દેવાના? નહીં. અને એટલે શંકરાચાર્યજી એ બહુ સરસ રીતે ભાષ્યમાં કહે છે, તદેવ ઈહાપી કવિમ પુરાણમ ઈશિત અનુશાસિતારમ યદક્ષરમ વેદ વિદો વદ ઇતિ ચ ઉપન્યસ્તસ્ય પરસ્ય બ્રહ્મણઃ પૂર્વોક્ત રૂપેણ પ્રતિપત્તિ ઉપાય ભૂતસ્ય ઓમકારસ્ય. આ ઓમકાર કેવો છે? આગળ જે પ્રકારે પરબ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારે પરબ્રહ્મને ઓળખવા માટેનું આ સાધન છે ઓમકાર. એટલું જ નહીં, અહીંયા જો એ જ્ઞાન ન થાય તો શું થવાનું? કાલાંતર મુક્તિ ફલમ ઉપાસનમ. એ ઓમકારની જો ઉપાસના કરવામાં આવે તો એ ક્રમ મુક્તિ આપણને અવશ્ય આપે છે. આમ ક્યાં તો ઓમકારના અર્થને આપણે સમજી લઈએ તો તત્કાળ મુક્તિ છે. જો ઓમકારનો અર્થ સમજાતો નથી તો ઓમકારની શું કરીએ? આપણે પ્રતીક સ્વરૂપે ઉપાસના કરીએ. આમ જ્ઞાન માટે પણ ઓમકાર ઉપયોગી છે, ઉપાસના માટે પણ આ ઓમકાર કેવો છે? ઉપયોગી છે. અને અહીંયા ભગવાન જે દર્શાવી રહ્યા છે કોને માટે છે? ઉપાસના પ્રકાર. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ઉપાસના કરવા માટે ભગવાન આપણને આ ઓમકારની ઉપાસના દર્શાવે છે.
પણ કે ઓમકારની ઉપાસના કરવી હોય તો એક બીજી વસ્તુની જરૂર છે. એટલે શંકરાચાર્યજી કહે છે યોગ ધારણા સહિતમ વક્તવ્યમ. યોગ ધારણા, ધારણા એટલે આપણે જે ધારણા કરીએ નહીં, આપણે બધી જાત જાતની ધારણા કરતા હોઈએ. ધારણા એટલે અનુમાન, આપણે ગુજરાતીમાં શું કહેવાય? અનુમાન. યોગ ધારણા એ યોગનો શબ્દ છે. આપણે બધાને જ ખબર છે અષ્ટાંગ યોગ એમ જયારે આપણે કહીએ તો અષ્ટાંગ યોગમાં શું થવાનું? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા. ધારણા એ પેલું છઠ્ઠો છે. ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે શંકરાચાર્યજી કહે છે યોગ ધારણા સહિત આ ઓમકારની ઉપાસના કોણ કરી શકે? જેને યોગ ધારણા સિદ્ધ કરી છે. સહિતનો સાથે, યોગ ધારણા સહિત. યોગ ધારણા સહિત જો ઓમકારની ઉપાસના કરવાની હોય તો એનો શું થયો? આગલા 5 પગથિયા પણ શું થઈ ગયા હોવા જોઈએ? જો એટલે વારંવાર જે કહું છું કે આજકાલ જે યોગ એટલે કેવું કે આસન અને પ્રાણાયામ એટલે યોગ. આસન ને પ્રાણાયામ યોગ નથી. યોગનો પ્રારંભ ક્યાંથી થાય છે? યમ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેયમ, નિયમ, સંતોષ, શૌચમ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. આ નિયમ છે. આસન, તમે જુઓ ને તો એક એકની સિદ્ધિ કરવી પડે. યમ સિદ્ધિ એટલે કે આ 5 જે યમ બતાવ્યા એ દરેકની સત્યની સિદ્ધિ થવી જોઈએ, અહિંસાની સિદ્ધિ થવી જોઈએ. આમ આ 10 જે યમ નિયમ છે એની પહેલા શું કરવી પડે? સિદ્ધિ કરવી પડે. કે આપણામાં એ ગુણ કેવો હોવો જોઈએ? દ્રઢ રૂપે હોવો જોઈએ. પછી આસન, આ શરીરને સ્થિર રાખવા માટે શાની જરૂર પડે? આસનની જરૂર પડે. પ્રાણાયામ, આ પ્રાણ પર પણ આપણું પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે આ ઇન્દ્રિયોને બહાર જવાની આદત છે. બધી ઇન્દ્રિયો શું છે? બહાર ભટકતી જ રહેતી હોય, પણ એને શું કરવાનું? આહાર એટલે ઇન્દ્રિયોથી વિષળ ગ્રહણ કરી અને આહાર કહેવામાં આવે. આહ્રિયંતે ઇતિ આહાર. ઇન્દ્રિયો દ્વારા જે વિષયોને ગ્રહણ કરવામાં આવે એને શું કહેવાય? આહાર. આપણે ગુજરાતીમાં આહાર એટલે ભોજન. સંસ્કૃતમાં આહારનો અર્થ શું થાય? 5 ઇન્દ્રિયોના જે 5 વિષયો જે છે એને આહાર કહેવામાં આવે. એટલે 5 વિષયો ગ્રહણ કરવું એને આહાર કહેવામાં આવે. પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું થયો? પ્રત્ય એટલે વિરોધી. પ્રતિનો અર્થ શું થાય? વિરોધી. એનો અર્થ શું થયો? 5 ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની છે અને મનમાં એને સ્થિર કરવાની, એને પ્રત્યાહાર કહેવાય. આ જ આપણા માટે અઘરું છે આ સમજ. આપણે જપ કરવા બેસે ને બાજુવાળાએ પેલું એનું સ્પીકર ચાલુ જ કરવું પડે. એટલે શું થઈ જાય? હવે ઘરમાં પેલું છોકરું રડવાનું શરૂ કરે ને આપણી બધી માળા ને બધું શું થઈ જાય? એટલે માળા આ કેમ રડે જો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, એટલે ભગવાનને બોલાવે. ઓમ એટલે ભગવાનને બોલાવે. ત્યાં સમજો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, એટલે ભગવાનને બોલાવે આપણે. પછી આપણે શું કહીએ? આ કેમ રડે જો તો કોને કીધું? એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રત્યાહાર અને ધારણા સિદ્ધ થઈ હોય તો પછી પેલી ઓમકારની ઉપાસના આપણે કરી શકીએ. અને એટલે શંકર ભગવાન જ કહે છે, 12મા શ્લોકમાં જ ભગવાન કહે છે યોગ ધારણા. એટલે શંકરાચાર્ય કહે છે યોગ ધારણા સહિત આ ઓમકારની જે ઉપાસના આપણને દર્શાવવામાં આવી છે. પ્રસક્ત અનુપ્રસક્તમ ચ યત્કિંચિત તત ઇતિ એવમ અર્થ ઉત્તર ગ્રંથ આરભ્યતે. શંકરાચાર્ય કહે છે હવે ઉત્તર એટલે હવે પછીનો ગ્રંથ. ગ્રંથ એટલે કે નવો વિષય. આ ઓમકારની ઉપાસના એ ભગવદ્ ગીતામાં શું છે? નવો વિષય છે. અત્યાર સુધી આ 8મા અધ્યાયના આ 11મા શ્લોક સુધી શું છે? ઓમકારની ક્યાંય ઉપાસના દર્શાવી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્તર ગ્રંથ, આ એક નવો વિષય ભગવાન શરૂ કરી રહ્યા છે. ઓમકારની ઉપાસના આપણને દર્શાવી રહ્યા છે. પણ એ ઓમકારની ઉપાસના જે દર્શાવી છે એ યોગ ધારણા સહિત છે. એટલું જ નહીં, પ્રસક્ત, અનુપ્રસક્ત,
કેવો પ્રસંગ એટલે કેવી પરિસ્થિતિમાં આપણે ઓમકારની ઉપાસના કરી શકીએ, કેવી પરિસ્થિતિમાં ન કરી શકીએ, કેવું મન આપણું હોય તો કરીએ, કેવું મન હોય તો ન કરીએ, આ બધા પ્રકારની ચર્ચા ભગવાન અહીંયા કરી રહ્યા છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ 12મા શ્લોકનો ભગવાન આરંભ કરી રહ્યા છે. આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.